ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી ચાલી રહ્યું છે। આજે ગઈકાલના દાખલાઓ ફરીથી થોડા રિપીટ કરીએ। સમાંતર શ્રેણી છે અને જો હોય તો બીજા બે પદો લખો। એક શ્રેણી લખેલી છે 0.2 0.22 0.222 0. ઓકે, તો અહીંયા આપણે પહેલા a2 a1 કરીશું તો 0.22 -0.2 तो आने बाद बाकी आवशे 0.2 माथी 0.22 माथी 0.2 बाद थशे तो ये 0 लखाशे 2 तो जवाब आपरो बन्यो 0.02। ओके, हवे a3 a2 तो 0.222 -0.22 तो 0.222 -0.22 अहिया 0 लखाशे 2 0 0 0 जवाब बने छे 0.002। अही बे पदो सरखा नथी, तफावतो सरखा नथी एटले a2 a1 इज नॉट इक्वल टू a3 a2 होवाथी समांतर श्रेणी नथी। चलो बीजो दाखलो a बराबर 2a a 2a 3a 4a 5a तो આપણે લખીશું a2 a1 બરાબર 2a a બરાબર a 2a માંથી a ગયા a a3 a2 બરાબર અહીંથી અહીંયા 3a 2a बराबर a a4 a5 a3 तो 4a 3a बराबर a। अही माटे आपेल श्रेणी समांतर श्रेणी छे। चलो एना पछीना बे पद शोधवा छे तो 5a तो आपेલું છે, एना पछीનું पद शोधવું છે, પાંચમું પદ તો છે જ। चलो छठું पद तो जे પાંચમું પદ છે એ डिफरंट डी ઉમેરવાનો છે। 5a डिफरंट डी દરેકમાં કેટલો આવ્યો છે આપણા માટે a બરાબર 6a। સાતમું પદ तो 6a छठू पद वत्ता डिफरंट 6a a 7a। ओके, હવે દાખલો ત્રીજો a2 a1 a2 એટલે √6 -√3 तो कई कॉमन निकलશે? हाँ, √3 कॉमन निकलશે। કેવી રીતના સર? √6 નો મીનિંગ થાય √3 અને √2 તો √3 હતું ને આવું બાદબાકીમાં તો √6 એટલે √3 √2 કરે મેં આ કોમન કાઢી લીધા તો મારા માટે વધ્યું √2 -1। હવે a3 a2 √9 -√6 ત્રણ કોમન √3 એટલે તો કેટલા થવાના ભાઈ? 3 √9 છે એટલે 3 થઈ જવાના છે। અથવા આપણે બંનેમાંથી √3 કોમન કાઢી લઈએ। √9 -√6 છે તો આનો મીનિંગ કરીએ √3 આનો મીનિંગ કરીએ √3 √2 તો આ કોમન કાઢી લઈએ તો √3 કોમન કાઢ્યા तो अंदर વધ્યા √3 -√2। હવે આ બે સરખા દેખાય છે? ના, અહીંયા લખાશે a2 a1 is not equal to a3 a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। ચલો ચોથો સવાલ a2 a1 is equal to a2 3 નો વર્ગ માઇનસ
1 નો વર્ગ 9 માઇનસ 1 બરાબર 8 a3 માઇનસ a2 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ 25 માઇનસ 9 બરાબર 16 a4 માઇનસ a3 બરાબર 7 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ 49 માઇનસ 25 બરાબર 24. ખરેખર આ પદ ચેક કરવાની જરૂર જ નથી, અહીંયા જ ખબર પડી ગઈ કે સમાન તફાવત આવતો નથી, તો લખાઈ જશે a2 માઇનસ a1 is not equal to a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આપણે કેટલાક દાખલાઓ જોયા કે સમાંતર શ્રેણી છે કે નહીં. હવે અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું છે, પણ તમને આંકડાઓ નથી આપ્યા, શબ્દોમાં લખાણ આપેલું છે. એના આધારે ટેક્સ્ટબુકના દાખલાઓ છે. આ ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું ₹8 છે. તો ચલો અહીંયા ચાલુ થશે. પહેલા તો 1 કિમીનું ભાડું બરાબર ₹15. ચલો 2 કિમીનું ભાડું બરાબર ₹15 તો ખરા જ, પ્લસ એના પછીના પ્રત્યેક કિલોમીટર દીઠ ₹8 વધે છે, તો +8 બરાબર ₹23. એ જ રીતના આપણે લખીએ 3 કિમીનું ભાડું બરાબર ₹23 તો છે જ, અને એમાં બીજા ₹8 કિલોમીટર બીજું વધશે એટલે ઉમેરાવાના, બરાબર ₹31. 4 કિમીનું ભાડું બરાબર 31 + 8 બરાબર ₹39. આમ આપણને મળેલી શ્રેણી બરાબર 15, 23, 31, 39 અપ ટુ. હવે આને ચેક કરીએ. a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ 23 માઇનસ 15 બરાબર 8. a3 માઇનસ a2 બરાબર 31 માઇનસ 23 બરાબર 8. a4 માઇનસ a3 બરાબર 39 માઇનસ 31 બરાબર 8. સમાન મળે છે, તો અહીંયા લખાશે આમ બનતી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણીમાં છે. હવે નળાકારમાં રહેલ દાખલો છે. એક નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. ટૂંકમાં કેવું ભાઈ કે 1/4 ભાગ ઓછો કરે છે હવાનો. સમજીએ કે 160 છે, એનો ચોથો ભાગ એટલે 40 ઓછો થઈ જાય છે, તો 120 રહ્યા. હવે 120 નો ચોથો ભાગ એટલે 30 ઓછા થયા. હવે એનો ચોથો ભાગ 22.5 ઓછો થાય છે. દર વખતે સરખું ઓછું નથી કરતો, જે ભાગ હોય એનો ચોથો ભાગ ઓછો થાય છે. હવે 120 રહ્યા તો એનો ચોથો ભાગ, હવે 90 રહ્યા તો એનો ચોથો ભાગ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. આપણે એમાં ધારી લઈએ કે શરૂઆતમાં નળાકારમાં રહેલી હવા બરાબર V. વોલ્યુમ ઘનફળનો સંકેત છે V વોલ્યુમ. હવે એમાંથી આ જે V હવા છે એમાંથી 1/4 ભાગ બહાર કાઢે છે. તો શરૂઆતમાં આટલી થઈ,
परंतु हवे बीजा प्रथम प्रयत्न बाद आ पहलो प्रयत्न हवे प्रथम प्रयत्न એટલે કે 1/4 ભાગ હવા બહાર કાઢવાની છે એટલે પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં રહેલી હવા બરાબર ચલો v હતી એમાંથી પહેલો એક પ્રયત્ન કર્યો કે ચોથા ભાગની બહાર ઓછી કરો બહાર કાઢો 1/4 v બાદ ચોથા ભાગની એટલે હું લખું 1/4 v v છે હાલ એનો ચોથો ભાગ એટલે v ની આગળ 1/4 લખાય માઈનસ કેમ કરે એટલી બહાર કાઢવાની છે ચલો અહીં આપણે લસા લઈએ તો 4 લસા લેવાય હા સાહેબ 4 વડે આમ ગુણાય તો 4v v બરાબર 3v/4 मतलब शुरुआत में v हवा हती एक बार बाहर काढ़ी तो हवे अंदर रही 3v/4 ओके सर हजू बीजा प्रयत्न बाद नळाकार में रहेली हवा बराबर 3v/4 माइनस आनो चौथो भाग बाद करवानो छे एनो चौथो भाग એટલે 1/4 3v/4 1/4 3v/4 હવે ચલો 3v/4 માઈનસ એનો ચોથો ભાગ એટલે 1/4 3v/4 एक काम करिए आमांथी आपणे 3v/4 બંનેમાં પદ છે ગાણિતિક રીતે જુઓ તો 3v/4 છે બંનેમાં હા સાહેબ ચલો એને બાર કોમન કાઢી લઈએ તો શું આવશે 3v/4 કોમન નીકળી ગયા કૌંસમાં 3v/4 નીકળી ગયા 3v/4 નીકળી ગયા તો શું દેખાય છે 1/4 દેખાય છે અહીંયા 1 વધ્યો આગળનામાં અહીંયા 1/4 बराबर 3v/4 कौंस में चलो लसा लेवा से 4 चौकड़ी गुणाकार 4 × 4 माइनस 1 4 मांथी 1 गया એટલે 3/4 આવે છે એટલે 3v/4 कौंस में 3/4 જેટલી હવા બાકી રહે છે હવે અહીંયા પણ 3/4 અહીંયા પણ 3/4 तो એવું લખાશે 3/4 નો વર્ગ અને બાજુમાં લખાશે v આટલી હવા બાકી રહી એવું કહીશું ગણિત કેવી રીતના ગણ્યું ચલો અહીંયા ચોથા ભાગની હવા બાદ કરી લે 1/4 v હિસાબ કર્યો એટલે 3v/4 આવ્યા હવે આ હવાનો ચોથો ભાગ બાદ કરવાનો છે હવા લીધી એમાંથી ચોથો ભાગ એટલે જે હવા હતી એ એનો 1/4 ભાગ બંને પદો મેં કોમન કાઢ્યા 3v/4 3v/4 કોમન બહાર આવી ગયા આ પદમાં 1 વધ્યો આમાં 1/4 વધ્યા આનો હિસાબ કર્યો 4 લસા લીધો 4 × 4 માંથી 1 બાદ કર્યા 3/4 દેખાય એટલે મેં 3/4 નો વર્ગ કરીને બાજુમાં v લખી દીધા ચલો હવે આપણે ત્રીજો પ્રયત્ન હવે बस 1 1 2 અને 3 ચોથું પદ નથી લેતા હવે ચેક કરી લઈએ હવે આમ શ્રેણી બરાબર ચલો પહેલા v મળ્યા પછી 3v/4 મળ્યા અને પછી 3/4 વર્ગ v મળે આ રીતના આખી શ્રેણી મળશે હવે આપણે a2 - a1 કરીએ a2 - a1 બરાબર 3v/4 - v तो लसा आवशे 4 चौकड़ी गुणाकार 3v - 4v बराबर -v/4 -v/4 આપણા માટે જવાબ બન્યો હવે લઈએ a3 - a2 a3 પદ આ રહ્યું
आ पहलू पद, आ बीजू पद अने आ आपणुं त्रीजू पद। चलो 3/4 वर्ग v माइनस 3/4 v कहेवाय ने भाई 3/4 v आम लखेलू छे पण मैं हवे अने आम कौंस करी लीधो। चलो बंनेमांथी 3/4 कॉमन काढी सकीए आपणे? हाँ साहेब 3/4 कॉमन निकली सके अथवा बंनेमांथी आपणे v कॉमन काढी लईए। चलो ने पहेला अथवा सीधे सीधू 9/4 सॉरी 9/16 v माइनस 3/4 9/16 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 v माइनस 3/4 v। ओके चलो लसा लईए आपणे 16 लसा लेवो पड़े 16 एका 16 गुणवानी जरूर नथी એટલે ઉપર થાય 9v माइनस 4 ने 16 बनाववा माटे 4 वडे गुणवा पड़शे चौगु चौगु 16 मारे ऊपर गुणवा पड़शे એટલે 12v થશે बाद बाकी થઈ ગયું તો -3v/16। હવે જુઓ પહેલા જવાબ શું આવ્યો -v/4 અને હવે જવાબ આવ્યો -3v/16 સમાન નથી તો અહીંયા હવે લખાશે a2 minus a1 is not equal to a3 minus a2 હોવાથી આપેલ શ્રેણી समांतर श्रेणी नहीं। थोड़ो कॉम्प्लिकेटेड दाखलो आव्यो हजू पण आवो एकाद दाखलो आपणे लईशुं। एक त्रीजो दाखलो छे 8% वार्षिक चक्रवृद्धि दर थी शरूआतनी रकम चक्रवृद्धि अने वार्षिक रुपया 10,000 मुकेल होय तो दर वर्षे खाता में जमा रहती रकम ना पदों मेळवो अने समांतर श्रेणी में छे के नहीं ते चकासो। चलो आना पहला तो आपने एक वार्षिक चक्रवृद्धि व्याज माटेनु सूत्र a बराबर p कौंस में 1 प्लस r छेद में 100 कौंस बार n ज्या n बराबर वर्षनी संख्या यानी कि मुदत ज्या n बराबर मुदत वर्षनी संख्या એટલે આપણે ત્યાં લખી દઈએ મુદત p बराबर मुद्दल ए बराबर व्याज मुद्दल અને r बराबर व्याजनो दर। ओके आ सूत्र छे तो प्रथम एक वर्ष में अंते કેટલો રાસ થશે રાસ એટલે કે વ્યાજ મુદ્દલ એમાઉન્ટ तो અહીંયા લખીશું આપણે પ્રથમ વર્ષને અંતે a बराबर आ सूत्रને આધારે a बराबर p એટલે 10,000 1 प्लस r એટલે 8% છેદમાં 100 કૌંસ બાર 1 तो હું એને લખું તો આવું થશે 10,000 सर 1 + 8 છેદમાં 100 છે 1 વત્તા तो હું એને પરિવર્તિત કરું તો 100 એકા 100 વત્તા 8 એટલે 108 છેદમાં 100 થાય અને 2 પોઈન્ટ કપાઈ જાય 1.08 થાય अथवा बीजी बात करिए तो आ 1 ना 1 અને આનો જવાબ થશે 0.08 ની 1 ઘાત बराबर 10,000 આનો સરવાળો
કેટલું થશે 1.08 ની 1 ઘાત. આપણે કૌંસ બહાર 1 ઘાત ન લખીએ તો બી ચાલશે, કોઈ ફેરફાર નથી થતો. ચલો અહીંયા લખાશે 2 વર્ષને અંતે a બરાબર 10,000 1 + 8/100 કૌંસ બહાર 2 ઘાત. તો અહીંયા 10,000 આનો જવાબ બનાવતા આપણે શીખી ગયા 100 એકા 100 વત્તા 8 108 2 પોઈન્ટ કાપીએ એટલે 1.08 ની 2 ઘાત. ચલો 3 વર્ષને અંતે a બરાબર 10,000 1 + 8/100 કૌંસ બહાર 3 ઘાત. તો 10,000 1.08 ઘન. હવે આપણે ચોથા વર્ષ માટે લખતા નથી. હવે આ સમાંતર શ્રેણી વિચારી લઈએ અને એના માટે લખીએ શ્રેણી ના પદો. પહેલું પદ 10,000 1.08, બીજું પદ 10,000 1.08 નો વર્ગ, 10,000 1.08 નો ઘન, અપ ટુ. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ a1 a2 a3. હવે આપણે લખીએ a2 a1 = 10,000 1.08 નો વર્ગ માઇનસ 10,000 1.8. બંનેમાં જુઓ 10,000 1.08 10,000 1.08. તો બંનેમાંથી એક કોમન નીકળી જાય તો 10,000 ગુણ્યા 1.08 કોમન નીકળી ગયા. કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધવાના જુઓ ભાઈ, ધ્યાન આપશો. આ એક પદ છે આખું અને એક આ પદ છે આખું. એમાંથી આ 10,000 અને આ 10,000 કોમન નીકળ્યા. 1.08 નો વર્ગ એટલે કે 2 ટાઈમ છે. અહીંયા 1.08 1 ટાઈમ છે. બંનેમાંથી 1 ટાઈમ કોમન કાઢી લખ્યા છે. તો અહીંયા 2 ટાઈમ હતા એટલે 1 ટાઈમ બાકી રહેવાના. તો અહીંયા આવશે 1.08 માઈનસ અહીંયા કશું જ બાકી નથી રહેતું એટલે 1. હવે 10,000 ગુણ્યા 1.08 ગુણ્યા બાદબાકીમાં 0.08 એટલી બાદબાકી રહી. આપણને a2 a3 મળ્યું. હવે ચલો a3 a2 લઈએ તો 10,000 a3 વાળું પદ, આ પહેલા વર્ષનું પદ, આ બીજા વર્ષને અંતે પદ, આ ત્રીજા વર્ષને અંતે વાળા પદ ત્રીજામાંથી કાઢવાનું છે. તો 10,000 1.08 નો ઘન માઈનસ 10,000 1.08 નો વર્ગ બરાબર 10,000 કોમન કાઢવાની વાત આવી. ચલો બંનેમાંથી હું કોમન કાઢું છું આ પદ અને આ પદ. બંનેમાં સાહેબ 10,000 છે, કોમન કાઢી લો. અહીંયા 1.08 ની 3 ઘાત છે, 1.08 ની 2 ઘાત છે એટલે 2 ઘાત કોમન નીકળી શકે. ગુણ્યા 1.08 ની 2 ઘાત કોમન કાઢી. ઓકે સર, હવે શું રહ્યું? આ પદમાં 3 વારમાંથી 2 વાર નીકળી ગયા એટલે 1 વાર બાકી રહ્યું. તો 1.08 અહીંયા બધું નીકળી ગયું એટલે 1 આવશે. તો આનો જવાબ આપણા માટે બન્યો 10,000 ગુણ્યા 1.08 નો વર્ગ અને આની બાદબાકી થઈ 0.08. ચલો ચેક કરો. a2 a1 નો જવાબ આ છે. a3 a2 નો જવાબ
સાહેબ સમાન નથી. અહીંયા સ્ક્વેર છે 1.08 નો સ્ક્વેર છે, 1.08 છે, સમાન નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેવો સરસ દાખલો છે. હવે સવાલ બદલાય છે. જો 3x + k 2x + 9 અને x + 30 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો અહીં આપણે લખીએ 3x + k 2x + 9 અને x + 30 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. ઓકે સર, ક્રમિક પદો છે તો અહીંયા a1 આ a2 અને આ a3 સર તમને સમાંતર શ્રેણીના જ પદો સમાંતર શ્રેણી કહી દીધી. હા સાહેબ, જો સમાંતર શ્રેણી હોય તો અમે સૂત્ર જાણીએ છીએ કે a2 - a1 બરાબર a3 - a2 થતું હતું. સામાન્ય તફાવત બંનેમાં સમાન જ આવે ને. જે હમણાં આપણે શોધેલું યાદ કરો, a2 - a1 a3 - a2 a4 - a3 આ બધા જવાબો સરખા આવતા હતા અને એટલે તો એને સમાંતર શ્રેણી કીધી હતી. અત્યારે સમાંતર શ્રેણી છે માટે આ બધા સરખા આવે તો એમાંથી અમે બે ને અહીંયા સરખા લખ્યા. અહીંયા a2 એટલે શું તો લખાશે 2x + 9, a1 એટલે 3x + k = a3 એટલે x + 30 - 2x + 9. 2x + 9 કૌંસોડિયત -3x - k x - 2x - 9 મેં માઈનસ કરી લીધા. ચલો 2x - 3x તો -x +9 - k x અને આ તો -x 13 માંથી 9 જશે તો +4 -x બંને બાજુ સરખા સરખા ગયા. ચલો -k 4 હતા 9 ને પાછળ મોકલો -9 - k બરાબર -5 બંને બાજુથી માઈનસ ગયા એટલે k બરાબર 5 મળ્યા. તો આમ k ની કિંમત કેટલી મળે છે? અહીંયા 5. ટૂંકમાં શું કરવાનું? a2 - a1 એટલે કે ડિફરન્ટ d, આ બાજુ a3 - a2 ડિફરન્ટ d, બેને સરખા રાખવાના. 1 માર્કનો બોર્ડ એક્ઝામમાં સવાલ પૂછી શકાય તેવો છે. અગાઉના જૂના સિલેબસમાં 2 માર્કના દાખલામાં દાખલો પૂછાયેલો છે. ચલો, જો k² - k 4k + 3 અને 27 - k એ કોઈ સમાંતર શ્રેણીના પદો હોય તો k ની કિંમતો શોધો. સેમ દાખલો k² - k 4k + 3 અને 27 - k એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. માટે a2 - a1 = a3 - a2. a2 એટલે લખીશું 4k + 3, a1 એટલે લખીશું k² - k બરાબર અહીંયા 27 - k, a2 એટલે 4k + 3, a2 - a1 અહીંયા a3 - a2 મૂલ્ય મૂક્યા, કૌંસ છોડી આવે 4k + 3 - k² - k અહીંયા 27 - k - 4k - 3 ક્રમ કરી લે -k² 4k + k એટલે 5k + 3 એ 27 માંથી 3 જશે તો 24 - k આગળ લાવો -k²
પ્લસ 5k અને માઇનસ 5k આગળ આવશે પ્લસ 5k 24 આગળ આવશે માઇનસ 24 બરાબર 0 માઇનસ k સ્ક્વેર પ્લસ 10k માઇનસ 21 असमान चिन्हों बादबाकी 24 માંથી 3 ગયા 21 મોટાનું ચિહ્ન બરાબર 0 સર પહેલું પદ ઋણ હોય તો દરેક પદ બદલી શકીએ છીએ તો k² માઈનસ 10k પ્લસ 21 બરાબર ઋણ હતા ધન થયા ઋણ હતા તો ધન થયા હવે 7 તરી 21 k 21 ના ભાગ પાડો 10 લાવો 7 તરી 21 k - 7 k - 3 बराबर 0 માટે k - 7 बराबर 0 अथवा k - 3 बराबर 0 માટે k बराबर 7 अथवा k बराबर 3 આમ k ની શક્ય કિંમતો 7 અને 3 છે તો આજના દાખલામાં આપણે ફરીથી કયા સમાંતર શ્રેણીના પદો છે હોય તો એના પછીના બે પદ લખો એ અને કેટલાક ગુણધર્મની રીતે આપેલા વાક્યો કે ભાઈ પ્રથમ 5 કિલોમીટરનું ભાડું આટલું એના પછીનું આટલું નળાકારમાંથી હવા બહાર કાઢવાનો દાખલો શબ્દોમાં આપેલા હોય વિધાનો અને એમ એ સમાંતર શ્રેણીમાં છે કે નહીં ચકાસતા આપણે શીખ્યા ત્યારબાદ કે શોધવા માટેનો સમાંતર શ્રેણીના ક્રમિક 3 પદ આપેલા હોય અને એમાં કોઈ અજ્ઞાત પદ હોય તો આ સૂત્ર ઉપયોગ કરી દાખલો સોલ્વ કર્યો પરીક્ષા માટે આવો એક દાખલો શ્યોર પૂછાય છે ધ્યાન રાખવા વિનંતી ધન્યવાદ